નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। મહીસાગરના તાત્રોલીના હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। મહી નદીના પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ફરી વળ્યા છે, જેમાં 5 લોકો ડૂબ્યા હોવાની આશંકા છે। 108 સ્થાનિક અને પ્રોજેક્ટ કર્મીઓ દ્વારા અત્યારે બચાવ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। ફાયરની ટીમ, પોલીસ, એનડીઆરએફ સહિતનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને બચાવ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। ફાયર ટીમ, પોલીસ અને એનડીઆરએફ સહિતની ટીમ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યું છે। પાવર હાઉસ ખાતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। કડાણા ડેમમાંથી છોડાયેલું પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું છે, જેમાં 5 જેટલા લોકો ફસાયા છે અને એ લોકોને બચાવવાની કામગીરી અત્યારે તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે। 108 સ્થાનિક અને પ્રોજેક્ટ કર્મીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે। મહીસાગર જિલ્લાના જે તાત્રોલી હાઇડ્રો પ્રોજેક્ટ આવેલો છે, હાઇડ્રો પ્રોજેક્ટમાં યુવાન કર્મચારીઓ જે છે તે અહીંયા મહી નદીમાં એકાએક પાણી છોડાતા મહી નદીમાં જે જળસ્તર વધ્યું હતું તેને લઈને હાઇડ્રો પાવરમાં જે અહીંયા પ્રોજેક્ટ છે ત્યાં પાણી ભરાયા હતા। તેને લઈને અહીંયા કર્મચારીઓ છે તે કામ કરતા હતા, તે પાણીની અંદર ડૂબ્યા હતા। ત્યારે કહી શકાય કે 5 જેટલા જે કર્મચારીઓ છે તે પાણીની અંદર ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે અહીંયા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને હાલ બચાવની જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર। તો મહીસાગરના તાત્રોલીના હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી પ્રવેશ્યા હતા। મહી નદીના પાણી અહીં ઘૂસતા 5 જેટલા લોકો ડૂબ્યા, જેના કારણે બચાવ કામગીરી અત્યારે ચાલી રહી છે। 108 ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે, એનડીઆરએફ સહિતનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને બચાવ કામગીરી ચાલી રહી છે। પાવર હાઉસ ખાતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે કડાણા ડેમમાંથી છોડાયેલું પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું છે, જ્યાં આ પાણી ભરાયેલા હતા, જેમાં 5 લોકો ડૂબ્યા છે, જેની જાણ તંત્રને થતાં તાત્કાલિક જ બચાવ કામગીરી હાથ ધરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા હસમુખ રાવલ જોડાયા છે। હસમુખ, હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણીમાં 5 જેટલા લોકો ડૂબ્યા છે, હાલ શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો તાત્રોલી પાસે જે હાઇડ્રો પ્રોજેક્ટ આવેલો છે ત્યાં અચાનક જ પાણી અંદર જે મહી નદીમાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને કહી શકાય કે જે પાણી છે તે હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું હોવાનું અનુમાન લગાવી શકાય છે। કહી શકાય કે ત્યાં જે કામ કરતા હાઇડ્રો પ્રોજેક્ટમાં તેમાં આશરે કહી શકાય કે આશંકા સેવાઈ રહી છે કે 5 જેટલા જે કર્મચારીઓ છે તે અંદર ડૂબ્યા હોવાના હાલ જે તંત્ર દ્વારા ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી છે। ઘટના સ્થળે મામલતદાર પણ અહીંયા પહોંચ્યા છે ને જે પોલીસ પહોંચ્યા છે ને 108ની ટીમ પણ પહોંચી હાલ જે બચાવની જે કામગીરી છે કરવામાં આવી છે। બિલકુલ હસમુખ, ખાસ તો કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તો તંત્રએ આગોતરી જાણ પણ કરી હશે, તો શું જાણ કરવામાં આવી હતી તેમ છતાં અહીં કામ કરવામાં આવી રહ્યું હતું? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો જો જાણ પણ અગાઉ કરવામાં આવે છે, પરંતુ અહીંયા જે હાઇડ્રો પ્રોજેક્ટ છે તેની હાલ વાત કરવામાં આવે તો હાલ જે વાતચીત થઈ શકી નથી, તેને લઈને આ પાણી ભરાયું હતું તે પણ માહિતી નથી મળી રહી। ત્યારે આગામી સમયમાં હવે હાલ જ ખબર પડશે, થોડા સમય પછી જે કર્મચારી સાથે જ વાત કરીશું તો એની સાથે જ ખબર પડશે કે કઈ રીતના બનાવ બન્યો છે ને કઈ રીતના આ ઘટના છે તે ઘટી છે। જી હસમુખ, આભાર જાણકારી માટે। તો કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું। મહી નદીના પાણી અહીં ઘૂસ્યા હોવાની વાત અત્યારે તો સામે આવી રહી છે, જેમાં 5 લોકો ડૂબ્યા છે। તાત્કાલિક અત્યારે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। ફાયરની ટીમ, પોલીસ, 108 સહિતની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ પર હાજર છે। મહત્વનું છે કે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જો કે એ પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે, જેના કારણે 5 જેટલા લોકો અહીં ડૂબ્યા છે। ફાયરની ટીમ, પોલીસ, એનડીઆરએફ સહિતની ટીમનો કાફલો ઘટના સ્થળ પર હાજર છે અને અત્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે અચાનક જ મહીનું પાણી છે ત્યાં પ્રવેશતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। 5 લોકો એમાં ડૂબ્યા છે અને તંત્રએ અત્યારે બચાવ કામગીરી હાથ ધરી છે। મહીસાગરના તાત્રોલીના હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે મહી નદીના પાણી આ હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યા છે અને જેના કારણે 5 જેટલા લોકો ડૂબ્યા પણ છે। પાવર હાઉસ ખાતે અત્યારે બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે। કડાણા ડેમમાંથી છોડાયેલું પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું છે। પાવર હાઉસ ખાતે બચાવ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। 108 સ્થાનિક અને પ્રોજેક્ટ કર્મીઓ દ્વારા પણ અત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે।
મહત્વનું છે કે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, જેના કારણે મહી નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવે છે, પરંતુ હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી અચાનક જ ઘૂસ્યું, જેના કારણે અત્યારે 5 જેટલા લોકો ત્યાં હાજર હતા એ ડૂબ્યા છે. કર્મીઓ અત્યારે બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. ફાયરની ટીમ, પોલીસ, 108 સહિતનું ટીમ છે પણ જાણકારી મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 5 જેટલા લોકોનું અત્યારે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકો પણ આ બચાવ કામગીરીમાં જોડાયા છે. 108 સ્થાનિક અને પ્રોજેક્ટ કર્મીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મહી નદીના પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસતા 5 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. 108 સ્થાનિક અને પ્રોજેક્ટ કર્મીઓ દ્વારા પણ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તાંતરોલીના હાઇડ્રો પ્રોજેક્ટમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે અને 5 જેટલા લોકો ડૂબ્યા છે. જો કે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, કાંઠા વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે તેમને સચેત કરવામાં આવે છે, એલર્ટ કરવામાં આવે છે, પરંતુ હવે અહીં હાઇડ્રો પ્રોજેક્ટમાં જ્યારે મહી નદીના પાણી ઘૂસ્યા છે, 5 જેટલા લોકો ડૂબ્યા છે, એમને અત્યારે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને 5 લોકોનું રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું છે. મહી નદીના અહીં પાણી ઘૂસ્યા હોવાની વાત સામે આવી રહી છે. એનડીઆરએફ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. પાવર હાઉસ ખાતે અત્યારે બચાવ કામગીરી પણ ચાલી રહી છે. 5 જેટલા લોકો ડૂબ્યા છે, જેમનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. કેવી રીતે આ પાણી ત્યાં હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યા તેને લઈને પણ તપાસ થશે, પરંતુ અત્યારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાઇડ્રો પ્રોજેક્ટમાં હાલાકીના દ્રશ્યો, કારણ કે મહીનું પાણી અહીં ફરી વળ્યું છે. એમ્બ્યુલન્સ, પોલીસની ટીમ, ફાયરની ટીમ સહિતની એનડીઆરએફનું કાફલો પણ ઘટના સ્થળ પર હાજર છે અને રેસ્ક્યુની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. મહી નદીના પાણી ઘૂસતા 5 લોકો અત્યારે ડૂબ્યા છે, જેમને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. મહી નદીનું પાણી અહીં ઘૂસતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે. મહીસાગરના તાંતરોલીના હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી ઘૂસ્યા છે અને પાણી ભરાઈ જતા 5 જેટલા લોકો ડૂબ્યા છે. મહી નદીના પાણીમાં 5 લોકો ડૂબ્યા છે એ આશંકા પછી તાત્કાલિક ઘટનાની જાણ તંત્રને થતાં ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. 5 લોકોના રેસ્ક્યુની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. 5 જેટલા લોકો ડૂબ્યા છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે નદીના કાંઠા વિસ્તારના ગામોને અથવા ત્યાં જે પણ કંપની ચાલે છે, પ્રોજેક્ટ હોય છે, ત્યાં કામ કરતા તમામ લોકોને એલર્ટ કરવામાં આવતા હોય છે, પરંતુ અહીં તાંતરોલીના હાઇડ્રો પ્રોજેક્ટમાં અચાનક જ પાણી ફરી વળતા અફરાતફરી સર્જાઈ હતી. ત્યાં હાજર લોકોમાં પણ ભાગદોડ મચી હતી. જોકે 5 જેટલા લોકો ડૂબ્યા છે અને એ તમામ 5 લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે. મહીસાગરના તાંતરોલીના હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. આખરે કેવી રીતે આ પાણી ત્યાં અચાનક જ પ્રવેશ્યા હતા તેને લઈને પણ તપાસ થશે, કારણ કે તપાસનો વિષય છે. હાલ તો તંત્ર દ્વારા આ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 5 જેટલા લોકો ડૂબ્યા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયરની ટીમ, પોલીસ, એનડીઆરએફ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને પાવર હાઉસ ખાતે અત્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. કડાણા ડેમમાંથી છોડાયેલું પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું છે. જોકે એ પાણી છોડવામાં આવ્યું તે પહેલા શું કંપનીને લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કડાણા ડેમમાંથી છોડાયેલું પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું છે, ત્યાં પાણી જ પાણી છે અને 5 જેટલા લોકો ડૂબ્યા છે. સર, નમસ્તે બેન. થોડી વાર પહેલા મને ખબર મળી કે કડાણા કોથરોલી હાઇડ્રો પાવરમાં પાણી ઘૂસી ગયું છે અને 5 જણા અંદર ડૂબી મર્યા છે. આવી મને ઘટના મળી. અત્યારે લુણાવાડાની નજીક પહોંચવા તૈયારી કરું છું. થોડી વારમાં ત્યાં પહોંચી જાઉં છું. પણ સર, જ્યારે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે તો કાંઠા વિસ્તારના ગામોને અથવા જ્યાં હાજર હોય કંપની, પ્રોજેક્ટ, ત્યાં જાણ કરવામાં આવતી હોય છે, એલર્ટ કરાતા હોય છે, તો એવી જાણકારી નહોતી અપાઈ કાંઈ? પહેલા તો જે વખત પહેલા પાણી છોડી એ વખતે તો આપ્યું. આ વખત શું કર્યું છે મને ખ્યાલ નથી. હું જઈને તમને પૂરી માહિતી લઉં છું. ઠીક છે સર, આભાર અમારી સાથે જોડાયા.
તો જે પ્રકારે ધારાસભ્ય કહી રહ્યા છે કે એમને પણ થોડીક વાર પહેલા જ આ ઘટનાની જાણ થઈ છે, એ પોતે સ્થળ પર જશે અને આ મામલે જાણકારી મેળવશે, પરંતુ સવાલો અનેક ઉઠી રહ્યા છે કારણ કે 5 લોકો ડૂબ્યા છે, એમનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે એવી જાણ છે, પરંતુ જેમ ત્યાં હાજર લોકોમાં ભાગદોડ મચી હતી અને અચાનક જ પાણી હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું હતું, એને લઈને પણ હવે તપાસનો વિષય છે કે શું આગોતરી જાણ કરવામાં આવી હતી કે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કે કેમ, એને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યો છે। અત્યારે તો રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે, 5 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા છે। તાંતરોલીના હાઇડ્રો પ્રોજેક્ટમાં અચાનક જ પાણી ફરી વળતા ત્યાં હાજર લોકોમાં પણ ભાગદોડ મચી હતી, અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। હાલ તો ઘટનાની જાણ થતાં જ 108 સ્થાનિક પ્રોજેક્ટ કર્મીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, ફાયરની ટીમ પણ સ્થળ પર હાજર છે।